अन्य समाचार बनासकांठाथी बनासकांठाना कांकरेजमां थड़ी मठनो विवाद हवे पालनपुर पहोंच्यो छे। रोषे भराયેલા લોકોએ પાલનપુરમાં કલેક્ટર કચેરી સુધી મહાધર્મ રેલી યોજી। પાલનપુરના રામલીલા મેદાનમાં સભા બાદ વિશાળ રેલી યોજીને લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા। તો જાગીરમઠ દેવ દરબારના મહંત બલદેવનાથના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। સ્થાનિકોએ મહંત બલદેવનાથ સામે ગંભીર આક્ષેપ કર્યા અને ન્યાયની માંગ કરી। આ લોકોએ જગદીશપરી બાપાને અમારે વરઘોડું નીકળે, બીજું મંગળવારને દાડે ભૂમિ પૂજન થાય, ભૂમિ ખોદાય નહીં, છતાં આ લોકોએ ખોદી જેમ આપણે કૂતરું દાટે એવી રીતે બાપુને દાટી દીધા। બરોબર, બાપુની લાશ એક સાઈડ પડી હતી, આ લોકો તિલક કરીને ભાઈને બહાર જ્યાં ક્યાંયથી લાવીને બહાર દીધા। બરોબર, કોઈને પૂછું કાશું નથી। અમારા બાજુના ઓબલુલ ગામના સરપંચ કહેવા ગયા કે બાપુ આવી રીતે ના હોય, આપણે શ્રીફળ મૂકી દો ગાદી પર અને પછી આપણે બાપુની વિધિ પતી જાય પછી આપણે અમને તિલક કરશું, જેને કરવું છે પછી ગામના ભેગા કરીને। તો આ બાપુએ કીધું કે આમાં કોઈનું ના ચાલે, આમાં મારું ચાલશે। બરોબર, એમ કહીને તિલક કરી અને આ ગાદીએ બેસાડી દીધા। ગાદીએ તો બેસાડી દીધા પણ રાતોરાત શું છું તાળા તૂટી જાય તિજોરીના સાહેબ। તો કલેક્ટરને આવેદન પાઠવ્યા બાદ લોકોએ કલેક્ટર કચેરી નીચે જ ધામા નાખ્યા। ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી। થડી જાગીરમઠના મહંત જગદીશપુરી બ્રહ્મલીન થતા નવા મહંતને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે મઠના અનુયાયીઓ ન્યાયની માંગ કરી રહ્યા છે। साहेब ने कि आ मठनी अंदर 125 गामनी आस्थानु केन्द्र है। जो अहीं वहीवटदार नहीं सौंपवामां आवे तो आ उग्र आंदोलन थशे अने एनी कोईपण परिस्थिति कलेक्टर साहेबना उपर रहेशे, जे पण कोई कार्य थाय तो। एटले अने आने जे दिवसे एसपी ने पण अमे कीधुं हतुं तो एसपी ए दिवसे अमने एम कीधुं के ए लोकोए अंदर नहीं तमे अनुदान दई, पण एसपी एमने ए लोकोने अंदर परवानगी जवानी आपी दीधी अने एमने कोईने परवानगी आपता નથી। હવે ન્યાય નહીં મળે તો શું કરશું? ન્યાય નહીં મળે તો અમે અન્નજનનો ત્યાગ કરીને કલેક્ટર ઓફિસ ઉપર અહીંયા બેસી રહેવાના છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી। જો અમે રજૂઆત કરી છે, અમને આશા છે કે કલેક્ટર તો આ જિલ્લાના સમાહર્તા કહેવાય, એ અમને શાંતિથી સાંભળ્યા છે અને અમને કીધું છે કે અમને 2-4 કલાક 6 કલાકનો ટાઈમ આપો, અમે બધાને બોલાવીને કરીશું। અને છતાંય જો નહીં થાય તો અમે બધા અનશન ઉપર ઉતરવાના છીએ અને અહીંયા અમારું આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી આ ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીં જ રહેવાના છીએ। તો રાજકોટના ધોરાજી માર્કેટયાર્ડમાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। માર્કેટયાર્ડમાં ખેડૂતોને પ્રતિમણ ડુંગળીના 200 થી લઈને 600 રૂપિયા સુધીના જ ભાવ મળી રહ્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે। ખેડૂતોએ કહ્યું કે અમે ડુંગળીના વાવેતર પાછળ ઘણો ખર્ચ કર્યો છે, દવાનો છંટકાવ, નિંદામણ, શ્રમિકો સહિતના ખર્ચા કર્યા, પરંતુ ડુંગળી સસ્તા ભાવે વેચાતા અમને તમામ ખર્ચ માથે પડ્યો છે। ખેડૂતોએ વધુમાં કહ્યું કે યાર્ડમાં ખેડૂતો મફતના ભાવે ડુંગળી ખરીદી રહ્યા છે, અમને પ્રતિમણ ડુંગળીના 900 થી 1000 રૂપિયા જેટલો ભાવ મળવો જોઈએ। ખેડૂતોએ કહ્યું કે દર વર્ષે ડુંગળી માર્કેટમાં આવે ત્યારે જ અચાનક ભાવ તળિયે બેસી જાય છે, ત્યારે સરકાર ડુંગળીના પોષણક્ષમ ભાવ મળે તેવું આયોજન કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। હું આ ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળી લઈને આવ્યો છું, પણ અમને વાવેતર 2 વખત કર્યા છે, પણ અમને પૂરતા ભાવ પહેલા શરૂમાં કેટલા 1100 રૂપિયા, 1000 રૂપિયા, 900 રૂપિયા આવતા, એને બદલે અત્યારે 500 રૂપિયાની રાઈસમાં વેચાય છે। હાવ મફતના ભાવમાં વેપારી લઈ લે છે। 600 રૂપિયા જેવા ભાવ થાય, ઊંચામાં ઊંચા 200 રૂપિયાથી ચાલુ થાય છે, 200, 300, 400 ભાવ 800 થી 1000 રૂપિયા મળવા જોઈએ ભાઈ, ઓછામાં ઓછા। કયો મોંઘવારી પણ ખાતર બિયાણ મજૂરી બહુ મોંઘવારી છે, અને 2 દાણ તો વાવવી પડી હતી, વરસાદ અવાર બહુ થયા હતા। રાજકોટના ધોરાજી યાર્ડની વાત કરીએ, યાર્ડના અંદરમાં વહેલી સવારથી ખેડૂતો પહોંચ્યા હતા, પોતાની ડુંગળી લઈને આપણે સીધા દ્રશ્યો બતાવ્યું કે અત્યારે ડુંગળીની પુષ્કળ આવક જોવા મળી છે, પણ આવક સામે ભાવ નથી મળી રહ્યા। જે સ્ટાર્ટિંગના અંદરમાં જે ભાવ ખેડૂતોને 900 થી 1000 રૂપિયા મળતા હતા તેને લઈને આજે સારામાં સારી ડુંગળીઓ એટલે 400 થી 500 રૂપિયા, હાઈસ્ટ ડુંગળી એટલે 600 રૂપિયા, એનાથી વધારે ભાવ નથી મળ્યા। ખેડૂતો એવું કહી રહ્યા છે કે ડુંગળીના ભાવ છે 1000 રૂપિયા મળવા જોઈએ। જે રીતે ખર્ચા 2 વાર તો વાવેતર કર્યો અને જે મજૂરીનો ખર્ચો બી નથી નીકળી રહ્યો, 20 થી 25 હજાર રૂપિયા જે વીઘે ખર્ચો હતો તેને લઈને ખેડૂતો એવું કહી રહ્યા છે કે જે ભાવ છે તે ભાવ સારા મળવા જોઈએ। 1000 થી 900 થી 1000 રૂપિયા ભાવ મળે ખેડૂતને તો બી પર વધે તેવો ખેડૂતો કહી રહ્યા છે। મુના બગાલી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે, આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।
છે પણ જૂનાગઢમાં ગાદી વિવાદ વચ્ચે ભૂતનાથ મંદિર ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં સંતોએ હાજરી આપી. પરંતુ ધર્મસભામાં મહેશગીરી બાપુ પોતાના સંબોધનમાં ગંભીર આરોપ લગાવતા જોવા મળ્યા. મહેશગીરીએ પોતાના સંબોધનમાં ગિરનારના ઢોંગી સાધુઓની એક પોલ ખોલી તેમને આરોપ લગાવ્યો કે સાધુઓ દારૂથી ટલ્લી થઈને પડ્યા રહે છે અને ગિરનારમાં આવા અનેક ઢોંગી સાધુઓ છે. સાથે જ તેમની પ્રેમગીરી પર પણ ગંભીર આરોપ લગાવતા જોવા મળ્યા. તેમણે કહ્યું કે ગુરુ પરંપરાના નામે જાતીય શોષણ કરવામાં આવી રહ્યું છે. જે સાધુએ બાળકનું જાતીય શોષણ કર્યું તેને શા માટે અંબાજીની ગાદી આપી? તેઓએ કહ્યું કે હું સનાતનના ટુકડા સહન નહીં કરું. વિધર્મીઓ સામે યુદ્ધ લડવું છે. હાલ ગિરનારમાં અનેક પરંપરાઓ તૂટી રહી છે. મારે ગાદી પર નથી બેસવું, પણ ગિરનારમાં ખોટું પણ નહીં થવા દઉં. મહેશગીરીએ આરોપ લગાવ્યા કે ગિરનારમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. ગિરનારમાં હાલ ભગવા પહેરી દારૂ પીને લોકો ટલ્લી થઈને ફરે છે. આવા તુતારોને જોઈને સાચા સાધુઓની કદર નથી થતી. ઝેર પીવું પડે તો હું પીવા તૈયાર છું, પરંતુ પરિવર્તન લાવીશ. હરિગીરી ગેંગ અખાડા પર કબજો કરીને બેઠી છે. હરિગીરી અખાડામાં છે, અખાડોમાં હરિગીરી નથી. ધર્મસભા જાણે કે આરોપીઓનો અખાડો બન્યો હોય એવું લાગી રહ્યું છે. મહેશગીરીના સંબોધનમાં ગિરનારના ઢોંગી સાધુઓની વરવી વાસ્તવિકતા પણ જોવા મળી અને તેનો ઘાટ ઘડાતો સ્પષ્ટ નજરે પડ્યો. ત્યારે હવે ગિરનારમાં સાધુઓ વચ્ચેના વિવાદમાં વધુ જોર પકડતા હોય એમ લાગી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં આ વિવાદને લઈ વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે. સિમ કાર્ડ ખરીદવા આવતા ગ્રાહકોની જાણ બહાર તેનું સિમ કાર્ડ એક્ટિવ કરવામાં આવતું અને બાદમાં તે કાર્ડને વિદેશ મોકલવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. સમગ્ર કેસમાં પોલીસે 3 આરોપીઓને દબોચી લીધા. અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સુપ્રિન્ટેન્ડન્ટ કસ્ટમ અધિકારી દ્વારા સાયબર ક્રાઇમને માહિતી મળી કે એક પાર્સલ વડોદરાથી આવ્યું છે, જે વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા શહેર પોલીસે વ્યાજખોરો પર તવાઈ બોલાવી છે. છાણીના વ્યાજખોરની પોલીસે કરી છે ધરપકડ. 15% વ્યાજે રૂપિયા આપીને માનસિક ત્રાસ ગુજારતો હતો. છાણીના શાકભાજીના વ્યાપારીએ માતાની સારવાર માટે લીધા હતા વ્યાજે રૂપિયા, તો 1.5% વ્યાજની વાત કરી સામે 15% વ્યાજ વસૂલ કર્યું. સિક્યોરિટી પેટે આપેલા ચેકનો દુરુપયોગ કરવા સહિત મારી નાખવાની ધમકી પણ આપી. 1 લાખની સામે દર મહિને 15,000ની વસૂલાત કરતા પોલીસે કરી છે કાર્યવાહી. તો છાણી ગામ રાણાવાસમાં રહેતા ધર્મેશ રાણા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. અન્ય સમાચાર મોરબીથી. મોરબીમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ ઝડપાયા. 20 દિવસ પહેલા ખોખરા હનુમાન રોડ પાસે શ્રમિકને છરીની અણીએ લૂંટી લેવાયો હતો. તો મોબાઈલ અને 2,500 રૂપિયા મળીને 10,000ની લૂંટ ચલાવી. આરોપીઓ નિર્જન સ્થળે શ્રમિકોને નિશાન બનાવતા. કોઈ શ્રમિક પ્રતિકાર કરે તો આરોપીઓ જીવલેણ હુમલો કરતા. આ મામલે આરોપી અસગર રમઝાન મોવર, સમીર સુભાન મોવર અને હનીફ અબ્બાસ ભાટીની ધરપકડ કરાઈ છે. એલસીબીની ટીમે આરોપી પાસેથી 2,500ની રોકડ રકમ, છરી અને 5 મોબાઈલ મળીને કુલ 32,500 રૂપિયાનો